MS यूनिवर्सिटी की परफॉर्मिंग आर्ट्स फैकल्टी पर शास्त्रीय संगीत कार्यक्रम का आयोजन किया गया था। MS यूनिवर्सिटी की फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स के कॉन्सर्ट हॉल में आज विशेष सुर बहार वाद्य एकल वादन शास्त्रीय संगीत कार्यक्रम का आयोजन किया गया। पंडित पुष्पराज गोष्ठी द्वारा सुर बहार वाद्य एकल वादन का आयोजन करने के बीच विवेकानंद गुरुकुले द्वारा पखवाजनी संगीत भी पेश किया गया। जो ये कार्यक्रम का मुख्य उद्देश्य शास्त्रीय संगीत के प्रचार और प्रसार के तहत देश के विभिन्न शैक्षणिक संस्थाओं में देश की प्रसिद्ध संस्था स्पाइक मेक द्वारा भी युवा पीढ़ी को अपने कल्चर के साथ प्रभावित करना था। ધ્રુપદ ગાયકીના એક પ્રતિષ્ઠિત પ્રતિનિધિ કલાકાર એવા પંડિત પુષ્પરાજ કોષ્ટી જેઓ સુરબહાર એક પ્રાચીન વાદ્ય છે એને વગાડે છે અને એમને સાંભળવો, એમના વિચારો જાણવા એ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક લાવવાનો વિષય છે। ધ્રુપદ એ અતિ પ્રાચીન ગાયકી છે। મહારાજા માનસિંહ તોમર ગ્વાલિયરના અને અકબરના જમાનામાં તાનસેન, સ્વામી હરિદાસ, આપણા ચાંપાનેરના બૈજુ બાવરા, વડનગરની તાનારીરી બહેનો આ બધા ધ્રુપદ ગાયકીના મોટા કલાકારો હતા। એ ધ્રુપદની પરંપરાની 4 પ્રમુખ વાણીઓ છે, એટલે ગાયકીના અલગ અલગ આયામ કે પ્રકારો જેને કહીએ। એક છે ડાગર, નૌહાર, ખંડહાર અને ગોબરહાર। ડાગર પરંપરા એક પ્રતિષ્ઠિત પરંપરા છે જેની આલાપચારી તમને તમારા અંદરનું સ્વત્વ ગુમાવી ઈશ્વર સાથે સાક્ષાત્કાર કરાવવાનો અનુભવ કરાવે છે। એવી પરંપરાના આ યોગી એવા સાધક કલાકાર છે જેમને અમારે આંગણે જોવાનો એક અનેરો અમને આનંદ છે। એમની પાસેથી છેવટે પ્રશ્નોત્તરીના સેશનમાં ઘણું અમને જાણવા મળશે એવી આશા છે।